આજે આપણે આ વિડીયોમાં જાણીશું મૃત્યુ પછીનું શાસ્ત્ર। ગરુડ પુરાણમાં મૃત્યુ પછી જે તે જીવની શી ગતિ થાય છે તે આજે આપણે જાણીશું। આપણા શાસ્ત્રોમાં તથા વિશેષતઃ ગરુડ પુરાણમાં મૃત્યુ પછી જે તે જીવની શી ગતિ થાય છે તેના વિશે બહુ જ લખવામાં આવ્યું છે। જે તે સ્વજનના મૃત્યુ પછી તેના આત્માની શાંતિ માટે તથા વ્યાપક મોહ માયામાં ફસાયેલા સ્વજનોના મનના દ્વાર તથા જે તે સ્વજન શુભ કર્મ કરે તે માટે તે મૃત સ્વજન પાછળ ગીતા અથવા ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે। મૃતાત્મા પાછળ દાન પુણ્ય તથા અન્ય વિધિ કરવામાં આવે છે। આ બધા પાછળનું શાસ્ત્ર આપણા કોઈ અંગત સ્વજનના મૃત્યુ પછી થતું આપણે જોઈએ છીએ, પરંતુ આપણે તેને સમજી શકતા નથી। આવો આપણા સ્વજન અથવા આપણા મૃત્યુ પછી કેવી અને કઈ વિધિ શા માટે થાય છે તે જોઈએ। મૃત્યુ પછી જે તે શરીરનો જીવ તે શરીરની પાછળ પાછળ જાય છે। તે શરીરને સ્મશાનમાં બાળવામાં આવે છે, તેથી તેનો જીવ નિરાશ થઈ બીજો દેહ ધારણ કરવા મન વાળે છે। તે તેના રસ્તે પડે છે, બીજો દેહ ધારણ કરે છે। જો કોઈ જીવે કાળી મજૂરી કરી હોય, રાત દિવસ જોયા વગર વૈતરા કર્યા હોય, પોતે ખાધું ન હોય, પુષ્કળ પૈસા પોતાની પાસે હોવા છતાં ફાટેલા તૂટેલા કપડાં ચપ્પલથી ચલાવતો હોય, સારું ખાઈ પી શકતો ન હોય અને પેટે પાટા બાંધી પૈસા બચાવતો હોય અને આવો જીવ જો અચાનક મૃત્યુ પામે તો તે જીવ બીજા કોઈ દેહમાં જતો નથી, પરંતુ અવગતિએ જઈ પોતાના ધન માલનું રક્ષણ કરે છે। તેની પાસે પણ કોઈને ફરકવા દેતો નથી। કોઈ વખત આવો જીવ નાગનું શરીર ધારણ કરી પોતાના ધનનું રક્ષણ કરે છે। આવા જીવ ભયંકર પાપી કહેવાય છે। આવી સ્થિતિ ન આવે તે માટે આપણા શાસ્ત્રોમાં ત્રીજે દિવસે મુંડન તથા દસમનું 11મું 12મું તથા 13મું કરવામાં આવે છે। 10મા દિવસે પિંડ વહેંચવાની વિધિ મૃતાત્મા પાછળ કરાય છે। આ પાછળનું કારણ શાસ્ત્રો કહે છે તે મુજબ જે તે જીવ પોતાના મૃત્યુ પછી 13 દિવસ સુધી તે ઘરમાં રહેતો હોવાથી જુએ છે કે તેના નામનો પિંડ વહેંચાઈ ગયો છે, તેથી તે પોતાના રસ્તે પડી પોતાનો નવો દેહ પ્રાપ્ત થાય તે માટે મન વાળે છે। જો 10માનો પિંડ વહેરાવ્યા પછી પણ જે તે જીવ ભૂત થઈ ભમતો હોય તો તે જીવની સદગતિ માટે 11મા દિવસે ઘડા ભરવાની વિધિ કરાય છે। તે બતાવે છે કે હે જીવ, જો તું ભૂત બની અહીં ભમતો હોય તો તારો જીવ બળતો હોય તો આ પાણીના ઘડા ભર્યા છે, તેમાં ભરેલા જળ વડે તારું મન તે જળ પી શાંત પાડ। હવે આપણા ઋણાનું બંધ પૂરા થયા। તેમ છતાં 12મા દિવસે પણ તે જીવ ભૂત થઈ ભમતો હોય તેમ માની બહેન ભાણેજને જમાડવામાં આવે છે। તેથી તે જીવને વિશ્વાસ બેસે છે કે તેના મૃત્યુ પછી દુનિયા તથા સ્વજનો તેના સંતાનોની કાળજી રાખશે, તેમને અધવચ્ચે ભટકવા નહીં દે। 13મા દિવસે પણ જીવ ભટકે છે તેવું માની તેની સજ્જા પૂરા કરવામાં આવે છે। નવો ખાટલો, ગાદલા, રજાઈ, ઓશિકા, અનાજ, શાકભાજી, ચપ્પલ, છત્રી, દીવો, ચાંદીની હોળી, ચાંદીની ગાય, ચાંદીની નિસરણી મૂકવામાં આવે છે। આ બધા પાછળ જે તે જીવને આ બધું તેની અંતિમ યાત્રામાં ઉપયોગી થશે તેમ માનવામાં આવે છે। આ બધું કરવા પાછળ જે તે જીવ પાછળ સ્વજનો દાન પુણ્ય કરે તથા દાન પુણ્યનો મહિમા વધે તે સિવાય બીજો કોઈ જ નથી। બ્રાહ્મણો તથા અન્ય કોમના લોકોને તે બહાને મદદ થાય તે ઉમદા વિચારધારણા પણ છે।